બેટા કાય એટલે આમાં નાવા જવા દે ને ભાઈ નથી દેતા નાવા કપડા ખડીને હાલા યાર दूसरे के घर में जाके दूसरे के कपड़े पहन के फोटो खींचता है। માંથી 5 જણા મેગી લઈને આવ્યો છીએ અને મસ્ત ફ્રાય કરશું તેલ જીરું ને હળદર મીઠું બીઠું બધું નાખીને. તો આપણે જોઈએ કે આ ભાઈનું શું કેવું છે. અમે તો લુખી મેગી ખાઈ આશું. અબે સાલે मंत्री यह मेरा मैं राजकुमार अंधा धृतराष्ट्र हैं? क्या हुआ तुम्हें? आपको आदेश देता हूँ क्या? कि मेरे लिए फाफड़ा और जलेबी लेके आओ. ये तो लेटेस्ट न्यूज़ है. तू मेरे से प्यार करती है या नहीं करती ये बता दे तू बस. नहीं मैं तेरे से लास्ट बार पूछ रहा हूँ तेरा मेरे से प्यार है या नहीं है. इन बच्चों के लिए हम पेड़ पानी और ये जो ग्लेशियर बचा रहे हैं मैं तो कहता हूँ ग्लेशियर को पिघल जाने दीजिए ये साले डूब के मर जाएंगे. कितने वेन है किधर चलने का है वेर आर गोइंग हजू कहीं के बाकी ये मराठी में बोल रहा राज हम ही तुम आके भानो मासी हमें तुम आके भानो मासी तू घर का मजा लो सालो भैया में डालो लाइट सब डाल दो हमको खाना नहीं है कांटे भी डाल दो जाड़ियाँ भी डाल दो. चलो 3 2 1 स्टार्ट. बाबू बाबू मैं निन्नी कर लूं थोड़ी देर. बाबू मेरे को ना निन्नी आ रही है बहुत देर से निन्नी कर लूं प्लीज बाबू. हरे हरे राम राम हरे हरे. આપણે સ્વયં સાક્ષાત રાધા કૃષ્ણ ચૈતન્ય મહાપ્રભુ કળિયુગમાં આપણા જેવા બધું આપણે પતિત જીવનનો ઉદ્ધાર કરવા માટે આ મંત્ર આપણને આપે છે. તન મિટ્ટી હે મન માયા મતલબ આ એક દિવસ મિટ્ટીમાં મળી જાય આત્માનો ખોરાક પ્રાપ્ત નહીં. આપણે સ્કૂલમાં મતલબ વિચારમાં વાંચ્યું હતું તો એના ખોરાક માટે કંઈ કરવું પડે ને તેના ખોરાક માટે આપણે ભક્તિ કરવી પડે. તો બસ આજના બ્લોગમાં તમને એક વસ્તુ આ જાણવા મળી તો તમારું ઉદ્ધાર નિશ્ચિત છે. એક વખત એક લેક્ચર તમારું જીવન ઉદ્ધાર થઈ જશે. તમને ખબર છે આ બધા પથ્થર આ રીતે આમ સપાટમાં કેમ છે? અહીંયા બધા જ્યારે ભૂકંપ આવ્યો હતો ત્યારે બધાના ઘર તૂટી ગયા હતા તો બધા ખાટલા લઈને અહીંયા આવ્યા હતા સૂતા હતા ને અમુક ખાટલા વગર એટલે આ જગ્યા સપાટ થઈ ગઈ. તમને ખબર હે કે હું અહીંયા શું કરવા રહ્યો ચારે બાજુનું વ્યૂ બતાવી આ જો કેટલી ખુલ્લી જગ્યા છે. તો આમ જે સારા સારા માણસ હોય એ કહે કે આમ ખુલ્લી જગ્યાએ ફરવું ને માઇન્ડ ફ્રેશ થાય એટલે આમ નેચરમાં રહેવું નેચરમાં બેવું પણ હું તો
એટલે ઈ નીકળે. આ વ્લોગમાં કંઈક જાણવું પણ જરૂરી છે, તો ચાલો મારી સાથે હું તમને મસ્ત થોડાક વૈજ્ઞાનિક કારણોથી આ શું છે ડુંગરનું રહસ્ય તમને બતાવું. તો આ પથ્થર જે તમને પથ્થર દેખાઈ રહ્યો છે, પણ આ પથ્થર નહીં, ડાયનાસોરનું ઈંડું છે. બચ્ચું મારી ગયું છે. હવે ફિર સે ઉઠાડે. હવે જરા ચાલો. એમ ના પછાડાય. એ દીમો. આ બધું કરું એ બધી માયા છે. આ બધા વિડીયો ઉતારવા એ માયા છે. આપણે એક દિવસ બધાને મરવાનું છે. જિંદગીમાં આવીને પ્રભુનું નામ લો. આપણે જે આ બધું પહેર્યું એ અહીંયા જ રહી જવાનું. અહીંયા જો